વિદ્યાર્થી મિત્રો, આપણે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ કઈ રીતે વર્તણૂક આપે એના ઉપર મળતું ટોર્કનું સમીકરણ, એની સ્થિતિ ઉર્જા ટો ઇઝ ઇક્વલ ટુ, એના ઉપરથી આપણે બી મેળવીએ છીએ. તો ટો ઇઝ ઇક્વલ ટુ આપણે આવર્તકાળ ટી ઇઝ ઇક્વલ ટુ 2 અંડર રૂટમાં જડત્વની ચાક માત્રા માટે આપણને એમની જેવું ઇક્વેશન મળે. આ ઇક્વેશન પરથી આપણને બી, કેપિટલ બી ને સૂત્રનો કરતા બનાવવો હોય તો 4π² અંડર રૂટમાં m t² અને જડત્વની ચાક માત્રાને ધ્યાનમાં લઈ અને આપણે ચુંબકીય ક્ષેત્રની ગણતરીઓ કરી શકીએ. ત્યાર પછી સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ -mb cos θ અને m ઇન્ટુ ડોટ m ડોટ બી સદિશ સ્વરૂપમાં આપણે અદિશ ગુણાકારના સ્વરૂપમાં લખી શકાય. હવે ત્યાર પછી આપણને ઉદાહરણ એક આપ્યું છે કે ફિગર 5.4b સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક ચુંબકીય સોય થીટા ખૂણે પડેલી છે એવી એક આપણી ફિગર છે. ફિગર 5.4 છે તમારી કે ભાઈ ત્યાં ચુંબકીય સોય છે તમારી એ થીટા ખૂણો બનાવતી સમાન ચુંબકીય ક્ષેત્રમાં પડેલી છે. તો ચુંબકીય સોયની ચાક માત્રા આપી છે આપણને. I ની વેલ્યુ આપી છે કે ભાઈ આપણને વેલ્યુ આપી છે 6.7 ઇન્ટુ 10⁻² એમ્પિયર પર મીટર સ્ક્વેરની આપેલી છે. અને જડત્વની ચાક માત્રા આપણે આ આપી છે. જડત્વની ચાક માત્રા I is equal to 7.5 into 10⁻6 કિલોગ્રામ મીટર સ્ક્વેરની આપેલી છે. 70 સેકન્ડમાં ટાઈમ ટી છે, 70 સેકન્ડમાં કેટલા દોલનો પૂરા કરે છે? 10 દોલનો પૂરા કરે છે. 10 દોલનો કરે છે. જો 10 દોલન કરતું હોય તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું? તો B નું મૂલ્ય આપણે ફાઇન્ડ કરવાનું છે. પહેલા તો આપણે આવર્તકાળ છે, સમય પરથી આવર્તકાળ મેળવી લઈએ કે ભાઈ T ઇઝ ઇક્વલ ટુ આપણને 6.70 સેકન્ડમાં 6.70માં 10 દોલન પૂરા કરે તો એક દોલન પૂરું કરવા માટે લાગતો સમયને આપણે આવર્તકાળના સ્વરૂપમાં લેશું. હવે આપણે B માં બધા જ પેરામીટર મૂકી દઈએ. ચુંબકીય ક્ષેત્ર B is equal to 4π² into I, 4π² into I છેદમાં આપણે m t², જ્યાં ચુંબકીય ચાક માત્રા છે અને જડત્વની ચાક માત્રા છે. 4 into 3.14 into 3.14 into આપણે જડત્વની ચાક માત્રા છે 7.4 into 10⁻6 6.7 into 10⁻² into 0.67 ને કેલ્ક્યુલેશનમાં તમે જવાબ મૂકશો તો 0.01 ટેસ્લા જેટલો ચુંબકીય ક્ષેત્રનો જવાબ મળે. આવા ઉદાહરણો પરીક્ષામાં ઘણી વખત આવી જતા હોય છે, પણ ત્યારે બાળકો આપણને કદાચ અહીંયા સુધીની થિયરી તૈયાર કરી છે, રૂટમાંથી કાઢી અને B ની વેલ્યુની જો આપણને ખબર ન હોય તો પ્રોબ્લેમ થઈ શકે. આવા ઉદાહરણો છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ સારા કહેવાય. જ્યારે પ્રેક્ટિસ કરવી જોઈએ અથવા તો એક કે બે વખત થિયરી કર્યા પછી સૂત્ર યાદ રાખીને તમારે કેલ્ક્યુલેશન શીખવી જોઈએ. ત્યાર પછીનું એક ઉદાહરણ છે
ઉદાહરણ 2, એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 800 ગોસ જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના ખૂણે મૂકતા તેમાં જો આપણને ચુંબકીય ક્ષેત્ર ગોસમાં આપ્યું છે એમાંથી ટેસ્લામાં કન્વર્ટ કરવાનું, ચુંબકીય ક્ષેત્ર સાથે ખૂણો 30 નો આપ્યો છે મૂકતા તેમાં 0.016 ન્યૂટન મીટર જેટલું ટોર્ક અનુભવે છે. ચુંબકની ચુંબકીય ચાક માત્રા કેટલી હશે? તો ટોર્કનું સૂત્ર છે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા તમારે વાપરવું જોઈએ. ઉદાહરણ 2 છે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા, જ્યાં થીટા છે 30 ડિગ્રીનો આપ્યો છે, sin 30 એ કિંમત 1/2 થવાની છે અને આપણને ટોર્ક આપ્યું છે 0.016 નું ટોર્ક આપી દીધું છે. 0.016 નું ટોર્ક આપ્યું છે, આપણે m ગોતવાનો છે. આપણને 800 ગોસ આપ્યું છે, ગોસને ટેસ્લામાં કન્વર્ટ કરવાનું ભૂલાઈ ન જાય તો ગોસ બરાબર 10⁴ ટેસ્લામાં જવાબ છે ઇન્ટુ જવાબ છે આપણને 1/2 નો. તો ભાઈ તમે એમને સૂત્રનો કરતા બનાવશો અને એની ઉપરથી પાવર તમે ઠીક લાગે ગણતરી કરી રાખજો, કાંઈ વાંધો નથી. 0.016 ગુણ્યા 2 ના છેદમાં 800 ગુણ્યા 10⁻⁴ ગમે રીતે સૂત્રનો કરતા બનાવશો તો તમારો જવાબ આવશે 0.408 મીટર સ્ક્વેરની તમને ચુંબકીય ચાક માત્રા જોવા મળશે. તેને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિ માટે કેટલું કાર્ય કરવું પડે? મહત્તમ સ્થાયી સ્થિતિ થીટા ઇઝ ઇક્વલ ટુ 0, મહત્તમ અસ્થાયી સ્થિતિ થીટા ઇઝ ઇક્વલ ટુ 180. પણ જ્યારે સાઇનની કિંમત તમે 180 માં કન્વર્ટ કરશો એટલે એ માઇનસ મૂલ્ય છે અને માઇનસ વળી પાછું તમે સાઇન 0 કરશો એટલે એ જવાબ તમારો પ્લસમાં કન્વર્ટ થશે. એટલે થયેલું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ તમારે 180 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા તમારે મહત્તમ અસ્થાયી સ્થિતિમાંથી મહત્તમ સ્થાયી સ્થિતિમાં કન્વર્ટ કરવાનું થાય તો તમારો જવાબ છે એટલે થયેલું કાર્ય ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ b માં સ્વરૂપમાં જ આવશે. ટ્વાઇસ mb sin થીટા પ્રમાણે mb sin થીટાના સ્વરૂપમાં વધશે. તો આના કરતા ડબલ ક્યાંક આપણને જવાબ મળે છે કે ભાઈ ક્યાંક 0.064 જૂલ જેટલું 0.064 જૂલ જેટલું કાર્ય તમારે થશે. ખાલી યાદ રાખવાનું છે મહત્તમ સ્થાયી અને અસ્થાયી સ્થિતિ કોને કહેવાય? ગજિયા ચુંબકની જગ્યાએ તેની જગ્યાએ સોલેનોઇડ ચુંબકીય ચાકમાં ધરાવતા સોલેનોઇડને મૂકવામાં આવે. ગજિયા ચુંબકને બદલે આ જ પોઝિશનમાં આપણે સોલેનોઇડ છે એ ગજિયા ચુંબક જેવું જ કામ કરે પણ આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે, આંટાની સંખ્યા આપી છે અને તેમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય મેળવવું. સોલેનોઇડની ચુંબકીય ચાક માત્રા આગળના ઇક્વેશનમાં ક્યાંક મ્યુ શબ્દ વાપર્યો હશે, સિમ્બોલ વાપર્યો હશે, ક્યાંક m પણ વપરાય છે. એ પ્રમાણે n છે આંટાની સંખ્યા, i છે પ્રવાહ, એ આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે. એટલી જ ચુંબકીય ચાક માત્રા છે, આની ચુંબકીય ચાક માત્રા છે એટલી જ સોલેનોઇડની ચુંબકીય માત્રા છે. આ જવાબ આપણે અહીંયા સીધો લખી નાખશું. આ એને સૂત્રનો કરતા બનાવી દઈએ. ns n upon a ના સૂત્રનું એપ્લિકેશન તમે બાળકો લખશો એટલે i બરાબર 2 એમ્પિયરનો જવાબ આપણને જોવા મળે. દાખલો ગણતરી કરતા હોય ત્યારે બહુ સહેલું લાગે પણ જો દાખલામાં વપરાતા સમીકરણોનો આપણને અંદાજ જ ન હોય કે ભાઈ અહીંયા ટોર્ક ગોતવું છે, ટોર્કનું સમીકરણ આ છે, ચુંબકીય ચાક માત્રા ગોતવી છે તો એમને સૂત્રનો કરતા બનાવો, એના ઉપરથી થયેલા કાર્ય પૂછી લીધું અને સૂત્રનો કરતા બનાવો. ગજિયા ચુંબકને બદલે સોલેનોઇડ મૂકવું હોય તો ક્યાં રિલેશન વપરાવાનો છે
જો એવો તમને અંદાજ ન હોય બાળકો તો થોડુંક પ્રોબ્લેમ થઈ શકે. પછીનું ઉદાહરણ છે 5.3, માત્ર વાંચવા જેવું ઉદાહરણ છે એટલે હું કાંઈ બોર્ડમાં કરાવતો નથી. ત્યાર પછીનો અગત્યનો ટોપિક ગઈ ઓગસ્ટમાં 2 માર્કમાં આ નાનકડો પોર્શન પૂછાઈ ગયેલો છે. સામ્યતાવાળું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેની સામ્યતા. કે ભાઈ તમે પહેલા પાઠથી માંડીને અત્યાર સુધી વિદ્યુત ક્ષેત્રમાં ઘણી બધી રાશિઓ ભણી આવ્યા છો. વિદ્યુત ક્ષેત્રને પેરેલલ એને સમાન આપણને કઈ કઈ રાશિઓ મળે છે કે ભાઈ તમે જો વિદ્યુત ક્ષેત્રને તમે E તરીકે, અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર લખીએ, અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર લખીએ, ચુંબકીય ક્ષેત્ર લખીએ. વિદ્યુત ક્ષેત્રને સદિશ E તરીકે તમે દર્શાવો છો, ચુંબકીય ક્ષેત્રને તમે B તરીકે દર્શાવો છો. તેમાં વિદ્યુત ક્ષેત્રની ડાયપોલ મોમેન્ટને P તરીકે દર્શાવો છો. અહીંયા M પણ વપરાય છે, U પણ વપરાય છે, પણ આપણે ટેક્સ્ટ બુકમાં M છે એટલે જ વાપરશું. ત્યાં તમને અચળાંક છે 1/4πε0 જેવો અચળાંક તમે ઇક્વેશનમાં વાપરો છો. અહીંયા μ0/4π જેવા ઇક્વેશનોની તારવણી તમે કરો છો. L લંબાઈ ધરાવતા ગજિયા ચુંબકથી ડાયપોલથી r અંતરે અને ગજિયા ચુંબકના ચુંબકીય અક્ષ વિષુવવૃત્ત ઉપર કે અક્ષ ઉપર એવા બે ઇક્વેશનો, ડાયપોલને લંબ અને ડાયપોલ મોમેન્ટની દિશામાં અક્ષ ઉપર અને અક્ષથી લંબ, આપણે ક્યાંક બે ઇક્વેશનો તારવ્યા હતા, એ જ ઇક્વેશનની વાત કરવાના છીએ. કે ભાઈ અહીંયા તમે જ્યારે ચુંબકની r અંતરે ઉદ્ભવતું વિષુવ રેખા ઉપર એટલે એક્ઝેક્ટ લંબ જો તમે ચુંબકીય ક્ષેત્ર લખશો, હવે એ ડાયરેક્ટ આપણે બાળકો ફોટામાંથી લખીએ કે ભાઈ તમારે નાના ડાયપોલ વિષુવ રેખા વિષુવ ક્ષેત્ર માટે, નાના ડાયપોલ વિષુવ ક્ષેત્ર રેખા માટે અહીંયા તમારે વિદ્યુત ક્ષેત્રમાં તમે ઇક્વેશન લખો છો તો ભાઈ -p/4πε0 અપોન ક્યાંક r³ નું ઇક્વેશન લખો છો. અને જો ગજિયો ચુંબક વાપર્યો હોય તો p ની જગ્યાએ m વાપરવું પડે, 1/4πε ને બદલે μ/4π વાપરવું પડે અને 1/r³. વળી પાછું આનું ઇક્વેશન આપણે μ0m થી લખી નાખીએ તો પણ કાંઈ વાંધો નહીં. આપણને વિષુવ રેખા ઉપર આવું ઇક્વેશન તમને ક્યાંક જોવા મળે. નાના ડાયપોલના અક્ષીય ક્ષેત્ર, વિષુવ ક્ષેત્ર માટે નહીં, અક્ષીય ક્ષેત્ર માટે તમે ડાયપોલનું સમીકરણ જોતા હો તો આપણને 2p/4πε0r³ પ્રમાણે મળે. ε0r³ પ્રમાણે તમને જોવા મળે. p ની જગ્યાએ આપણે m વાપરવાના છીએ તો આપણે ડાયરેક્ટ લખી નાખીએ કે ભાઈ π/4πr³ પ્રમાણે તમારે ચુંબકીય ક્ષેત્ર મળે. બાહ્ય ટોર્કની તમે ગણતરી કરતા હો તો સદિશ P ક્રોસ E માં તમે જવાબ લેવાના છો તો અહીંયા તમારે m ક્રોસ B નો જવાબ જોવા મળે. આનો તમે ક્રોસ ગુણાકાર લેશો કે જેની યાંત્રિક બાહ્ય ક્ષેત્રની ઊર્જાની ચર્ચા કરો કે ભાઈ વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની ઊર્જા છે એ આપણને P.m માં મળે છે. અહીંયા m.b માં તમારો જવાબ જોવા મળે છે. આવું માર્ક આપણને સાવ ઈઝી લાગે અથવા તો આપણે કદાચ વાંચતા ભૂલી ગયા હોઈએ તો કમ્પેરિઝન છે એ જુલાઈને બદલે આ વર્ષે ઓગસ્ટમાં પરીક્ષા લેવાની, એમાં 2 માર્કનો આ પ્રશ્ન છે એ પૂછાયેલો છે. પરીક્ષાની દ્રષ્ટિએ ક્યારેક પરીક્ષકો સહેલું લાગતું પ્રશ્ન છે એ આપણને પૂછી નાખે તો આપણને અંદાજ ન રહીએ તો આવું ક્યાંક નવરા બેઠા જેમ જેમ ટોપિક પૂરો થાય એમ થોડાક સૂત્રો છે એને અલગ રીતે યાદ રાખવા પ્રયત્ન કરવો જોઈએ.
ત્યાર પછી એક ઉદાહરણ આપ્યું છે કે 5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકના મધ્ય બિંદુથી 50 સેન્ટીમીટરે વિષુવરેખીય અને અક્ષીય ક્ષેત્રના મૂલ્યો શોધો. જો આપણે આગળ લીધા પ્રમાણેના આપણને વિષુવ ક્ષેત્ર ઉપર અને અક્ષીય ક્ષેત્ર ઉપર આપણને એની ચુંબકીય ચાકમાત્રા મેળવતા આવડતી ન હોય, સૂત્ર યાદ ન હોય, તો આવો દાખલો છે એ અઘરો થઈ જાય. અને તેમજ ગજિયા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા મોમેન્ટમ 0.40 એમ્પિયર મીટર સ્ક્વેર છે. આપણે વિષુવ માટે અને અક્ષીય માટે બંનેના સમીકરણો યાદ હોવા જોઈએ. વિષુવ માટે લેવું હોય તો BE μ0m 4πr³ નું ઇક્વેશન વપરાય છે. તમને μ0/4π પાછો યાદ રાખજો. આટલા અચળાંકની વેલ્યુ છે 10⁻⁷ અને ઓલી 1/4π ની કિંમત છે 9 × 10⁻⁹. તો બે અચળાંકની કિંમતો યાદ રાખજો એટલે દાખલા ગણવામાં ઝડપ થાય. × 0.4 છેદમાં r આપ્યો છે, સેન્ટીમીટરમાં આપ્યો છે, એને મીટરમાં કન્વર્ટ કરવો જોઈએ અને એનો ક્યુબ લેવો જોઈએ. આની તમે કેલ્ક્યુલેટરની મદદથી કેલ્ક્યુલેશન કરી નાખશો તો 3.2 આટલું જ સૂત્ર આપણા માટે અગત્યનું છે. આટલો ભાગ તો તમે કેલ્ક્યુલેટરની મદદથી જવાબ સાચો મેળવી શકશો. મેઇન વસ્તુ આપણે કહેવાની આ છે કે ભાઈ વિષુવ રેખા ઉપર તમારે એનું ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો આવું ઇક્વેશન આવે. અને અક્ષ ઉપર તમે જો વાપરતા હો, બરોબર છે, અહીંયા આપણે એની અક્ષ ઉપર અક્ષિસ ઉપર લેવું હોય તો ભાઈ એના 2 ગણા મૂલ્યનું છે μ0 r ની ક્યુબ ઘાત. એ ભાઈ ડાયરેક્ટ જવાબ 2 ગણો ભર નાખશો ને કોઈ આવશે જો આટલી ખબર પડી જતી હોય તો. ત્યાં આવા ઇક્વેશનો છે એની આપણને બાળકો અંદાજ હોવો જોઈએ. ત્યાર પછીનું 5મું ઉદાહરણ છે, માત્ર માહિતીસભર છે એટલે બહુ આપણે ડીપમાં ચર્ચા કરતા નથી. ત્યાર પછીનો એક અગત્યનો નિયમ છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ. ચુંબકત્વ અને ગૌસનો નિયમ. પોઈન્ટ નંબર છે 5.3 ચુંબકત્વ અને ગૌસનો નિયમ. હવે તમે જ્યારે ચુંબકત્વની ચર્ચા કરો છો ત્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધગાળા રચે છે અને કોઈ પણ તમે ગાઉસિયન પૃષ્ઠ લ્યો એમાંથી જેટલી રેખાઓ દાખલ થાય છે બંધગાળા રચતી હોય, ગમે તે જગ્યાએ તમે નાનકડું કાલ્પનિક પૃષ્ઠનો તમે વિચાર કરશો તો જેટલી રેખાઓ દાખલ થાય છે એટલી જ રેખાઓ બહાર નીકળે છે. તો તમારે એ બાબત વિદ્યુત ક્ષેત્રમાં અલગ રીતે મળે છે, ચુંબકીય ક્ષેત્રમાં અલગ રીતે મળે છે. ચુંબકીય ક્ષેત્ર માટે એક આપણને ફિગર આપી છે કે ભાઈ કોઈ ચુંબકીય ક્ષેત્ર તમને ફિગરમાં સહેજ આમ, અને અહીંયા તમે કોઈ પણ પૃષ્ઠનો વિચાર કરો છો ને એમાં નાનકડું તમે પૃષ્ઠ લ્યો છો, ડેલ્ટા એસ જેટલું પૃષ્ઠ તમે લીધું છે, નાનકડી સપાટીમાં લીધું છે, આ ડી છે અને પૃષ્ઠનો લંબ સદિશને જો તમે એનો એકમ સદિશ થીટા બનાવતું હોય અને આમાં એમ કેરેટ એનો ક્ષેત્રફળનો સદિશ તમે લ્યો કે ભાઈ કોઈ પણ એક બંધ પૃષ્ઠ લીધું છે અને નાનો ક્ષેત્રફળ નાનકડો ખંડ ડેલ્ટા એસ આપણે ધ્યાનમાં લીધો છે. ડેલ્ટા એસ માંથી નાનકડા ખંડમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ કે ભાઈ નાનકડા ક્ષેત્રમાંથી પસાર થતું ચુંબકીય માટે બી વપરાય છે, ચુંબકીય ફ્લક્સ છે એ B.ds ચુંબકીય ક્ષેત્ર અને નાના ક્ષેત્રફળનો સદિશને આપણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બધા જ ક્ષેત્રખંડો બધા જ આવા નાના નાના ખંડોમાં વિભાજન થઈને આપણે
કોઈ પણ એક ખંડને એક પૃષ્ઠને લઈ શકાય. તો એના માટે આપણે કુલ ફ્લક્સ ફાઇન્ડ કરવું હોય તો નાના નાના આવા અસંખ્ય ખંડોનો તમારે સરવાળો લેવો જોઈએ. અહીંયા સિગ્મા ઓ લેવો શબ્દ વાપર્યો છે કે આવા નાના નાના ઘણા બધા ખંડો છે, તમે જે કલ્પના કરી છે એ બધા ખંડોનો તમે સરવાળો લઈ અને તમે એનું કુલ ફ્લક્સ છે એ ફાઇન્ડ કરી શકો. તો આનો જવાબ છે શૂન્ય. જેટલું ફ્લક્સ દાખલ થાય, જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે એટલી જ પૃષ્ઠમાંથી બહાર નીકળે છે. પરિણામ જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં છે એ Q/ε0 જેવો જવાબ લો બાળકો મળતો કે ભાઈ તમે ઇન્ટિગ્રલ ફ્લક્સનું છે આ વિદ્યુત ક્ષેત્ર માટેનું તમે ફ્લક્સ લેશો તો તમારે ક્યાં ડેલ્ટા ફ્લક્સ E લીધું હોય બધાનો તો પૃષ્ઠનો સરવાળો લેતા હો તો અહીંયા ક્યાં સિગ્મા E ડોટ ds તમારે લેવું પડે અને Q/ε અહીંયા જવાબ 0 માં વિદ્યુત ક્ષેત્ર માટે બાળકો પાડે. અને આ છે ચુંબકીય ક્ષેત્ર, આ છે ગાઉસનો નિયમ વિદ્યુત ક્ષેત્રનો, આ છે ચુંબકીય ક્ષેત્રનો ગાઉસનો નિયમ. જો પરીક્ષામાં સ્પષ્ટ પૂછાય કે વિદ્યુત ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ કે ચુંબકીય ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ, ઘણા વિદ્યાર્થીઓ ક્યારેક મિસગાઈડ થતા હોય છે પરીક્ષામાં, વિદ્યુતને બદલે ચુંબકીય શબ્દ વાપરી નાખ્યો હોય. તમે આ ઇક્વેશનની તારવણી કરી રાખો અને પછી શિક્ષક છે પરીક્ષક છે પરીક્ષામાં પેપર ચેક કરતા હોય, સાહેબો ચોપડો મારે અને આપણને એમ થાય મારું હાવ સાચું લખ્યું છે તો સાહેબે ચોપડો મારી દીધો પણ આપણે વાંચતા નથી. વિદ્યુત લખ્યું છે કે ચુંબકીય ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ પૂછાય તો કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું કોઈ પણ બંધ પૃષ્ઠ, આ હવે આ નીચેનું વિધાન આપણે ચેકી નાખીએ તો વિદ્યુત ક્ષેત્રનો આપણે આગળ ભણી ગયા છીએ. કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચોખ્ખું ચુંબકીય ફ્લક્સ શૂન્ય મળે છે. નીચેનું વિધાન છે શૂન્ય હોય છે કે શૂન્ય મળે છે. તો બાળકો ખાસ કરીને આવા નાના નાના ટોપિક ઉપર બાળકો આપણે ધ્યાન પૂરતું રાખવું જોઈએ, અધરવાઇઝ પ્રોબ્લેમ થઈ શકે. હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ આપણે ભેગા થશું ત્યારે પૃથ્વીનું ચુંબકત્વ એટલે શું, આપણે પાઠની શરૂઆતમાં જો ચર્ચા કરી વાત કરી કે ભાઈ પૃથ્વી છે એ એક ચુંબક તરીકે વર્તે છે. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર મળે છે એની ચર્ચા, પૃથ્વીની સપાટીએ કેટલું ચુંબકીય ક્ષેત્ર સરેરાશ છે એની ચર્ચા, પૃથ્વીનો પોપડો છે એ સમાન ખનિજોનો બન્યો નથી, જો ક્યાં ફેરસ જેવા મટીરિયલનો વધારે પ્રમાણમાં એવી ધાતુનું બન્યું હોય પોપડો તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર અલગ હોય, બીજા ખડકો બીજી જાતના હશે ત્યાં ચુંબકીય ક્ષેત્ર અલગ હોય. પણ છતાં એવરેજ આપણે પૃથ્વીની સપાટી ચુંબકીય ક્ષેત્ર કેવું, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ રીતે કામ કરે છે, શા માટે પૃથ્વી ચુંબક તરીકે વર્તે છે. શરૂઆતમાં એમ માનતા હતા કે ભાઈ અંદર એક મોટું મેગ્નેટ પડ્યું હશે, પણ એવી કોઈ સાબિતી છે નહીં. પ્રવર્તમાન પરિસ્થિતિ એમ કહે છે કે ભાઈ લોખંડ અને નિકલ અથવા તો લાવાના જે પ્રવાહ છે એના કારણે ચુંબકીય ક્ષેત્ર મળશે. એની ચર્ચા બાળકો છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં આપણે જોશું.